લખતર ઉમાધામ ખાતે ત્રિદિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ થયો। 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અલગ અલગ રીતિ રિવાજ મુજબ પૂજા અર્ચના તેમજ કાર્યક્રમ યોજાશે। લખતર વણા રોડ ઉપર આવેલ ઉમાધામ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા લખતરના પ્રયાસોથી આ ધાર્મિક મહોત્સવ આગામી 4, 5 અને 6 ફેબ્રુઆરીના રોજ ભક્તિભાવ અને ઉત્સાહભેર પ્રારંભ થયો। લખતર ખાતે આવેલ ઉમાધામમાં મહોત્સવમાં પ્રથમ દિવસે એટલે કે 4 ફેબ્રુઆરીના રોજ સવારે ધર્મધજા સ્થાપના, ગણેશ પૂજા, જળયાત્રા સહિતના શુભ કાર્યક્રમો યોજાશે। આ દિવસે રાત્રે ભક્તિ અને રંગીન માહોલ વચ્ચે રાસ ગરબાનું આયોજન કરવામાં આવશે, જેમાં લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે। તો મહોત્સવના બીજા દિવસે એટલે કે 5 ફેબ્રુઆરીના રોજ વાસ્તુ પૂજન, ભવ્ય શોભાયાત્રા તેમજ મૂર્તિધા નિવાસના કાર્યક્રમ યોજાશે। આ ત્રિદિવસ સંતવાણી કાર્યક્રમ યોજાશે, જેમાં જાણીતા લોક નાયક બિરજુ બારોટ અને જિગ્નેશ કવિરાજ દ્વારા ભક્તોને ભાવભર્યું કરશે અને મહોત્સવ અંતિમ દિવસે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ મહાઅભિષેક, કળશ પૂજન, ધ્વજારોહણ તથા મૂર્તિ પ્રતિષ્ઠા સહિતના મુખ્ય ધાર્મિકોનો કાર્યક્રમ વિધિ વિધાન રીતે સંપન્ન થશે। આ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમગ્ર સમારોહ પૂર્ણ થશે। સમગ્ર કાર્યક્રમનું સુચારૂ રીતે પાર પાડવા માટે પાટીદાર સમાજ ટ્રસ્ટ લખતર તેમજ સમાજના આગેવાનો સતત જહેમત ઉઠાવી રહ્યા છે। ઉમાધામ ખાતે યોજાનાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોટી સંખ્યામાં ભક્તોની હાજરી આપશે।